સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને. વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી બેલ આઇકન દબાવજો નોટિફિકેશન માટે. જય સ્વામિનારાયણ. ભક્તો, હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગીની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં આ પવિત્ર એકાદશી 11 જુલાઈ 2026ને શનિવારના રોજ આવી રહી છે. ભક્તો, આ દિવસે ભગવાન નારાયણ એટલે કે વિષ્ણુ ભગવાનની પૂજા અને અર્ચના કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ વ્રત કરવાથી મનુષ્યના તમામ શારીરિક કષ્ટો અને પાપોનો નાશ થાય છે. તેથી ભક્તો, આ દિવસે સંપૂર્ણ શ્રદ્ધાથી ઉપવાસ રાખવામાં આવે છે. ભક્તો, આ વ્રત શા માટે કરવું જોઈએ? તો શાસ્ત્રો અનુસાર યોગીની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને જાણે અજાણે થયેલા તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. જો કોઈ વ્યક્તિ કુષ્ઠ રોગી અથવા તો અન્ય કોઈ ગંભીર શારીરિક બીમારીથી પીડાતી હોય તો આ વ્રતના પ્રભાવથી તેના રોગ દૂર થાય છે અને તેને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. ભક્તો, આ વ્રત કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને માનસિક શાંતિ મળે છે. તેમજ અંતકાળે પ્રભુના ચરણોમાં પણ સ્થાન મળે છે. ભક્તો, આ પવિત્ર એકાદશીની વ્રત કથા સાંભળીએ તો પૌરાણિક કથા મુજબ અલકાપુરી નગરીના રાજા કુબેર ભગવાન શિવના પરમ ભક્ત હતા અને હેમમાળી નામનો યક્ષ તેમના માટે પૂજાના ફૂલો લાવતો હતો. એક દિવસ હેમમાળી પોતાની પત્નીના પ્રેમમાં એટલો અંધ થઈ ગયો કે તે રાજા કુબેર માટે ફૂલો લાવવાનું ભૂલી ગયો. ભક્તો, જેનાથી ક્રોધિત થઈને કુબેરે તેને પૃથ્વી પર કુષ્ઠ રોગી થવાનો શ્રાપ આપ્યો. ભટકતા ભટકતા હેમમાળી માર્કેન્ડે ઋષિના આશ્રમે પહોંચ્યો, જ્યાં ઋષિએ તેને અષાઢ વદ એકાદશી એટલે કે યોગીની એકાદશીનું વ્રત કરવાનું કહ્યું. હેમમાળીએ આ વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી કર્યું, જેના પ્રભાવથી તેનો શ્રાપ દૂર થયો અને તે ફરીથી દિવ્ય શરીર મેળવીને પોતાની પત્ની સાથે સુખેથી રહેવા લાગ્યો. ભક્તો, હવે આ યોગીની એકાદશીનો મહિમા જાણીએ તો યોગીની એકાદશીનો મહિમા અપરંપાર છે, જેનો ઉલ્લેખ ખુદ ભગવાન કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિર સામે કર્યો હતો. ભક્તો, આ એકાદશીનું વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. તે સંસારના સાગરમાં ડૂબેલા મનુષ્યો માટે એક નૌકા સમાન છે, જે વ્યક્તિને પોતાના પાપોના કીચડમાંથી બહાર કાઢીને પવિત્ર બનાવે છે. ભક્તો, આ વ્રત રાખવાથી વ્યક્તિ દીર્ઘાયુ અને નિરોગી પણ બને છે. ભક્તો, આ એકાદશીના દિવસે રાત્રિ જાગરણનું પણ અલગથી એક ફળ છે. ભક્તો, રાત્રિ જાગરણમાં ભજન અને કીર્તનનું ખૂબ જ વિશેષ અને અનંત ફળ બતાવવામાં આવ્યું છે. જે ભક્તો એકાદશીની રાત્રિએ ઊંઘવાને બદલે જાગરણ કરીને ભગવાન વિષ્ણુના મંત્રો, સ્ત્રોતો અને ભજનો ગાય છે, તેના પિતૃઓ પણ તૃપ્ત થાય છે અને તેમને મોક્ષ મળે છે. ભક્તો, રાત્રિ જાગરણ કરવાથી સાધકના મનમાંથી તમામ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ભગવાન નારાયણના અક્ષય એટલે કે આશીર્વાદ તેમજ પરમપદની પ્રાપ્તિ થાય છે. તો ભક્તો, અવશ્ય આ યોગીની એકાદશીનું વ્રત આપણે સૌએ શ્રદ્ધાપૂર્વક અને ભગવાનની પ્રસન્નતા માટે અવશ્ય કરવું જોઈએ. ભક્તો, આજનો વિડીયો અમે અહીં સમાપ્ત કરીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે તમને આજનો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.